નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. મોડાસા શહેરના દીપ વિસ્તારમાં આવેલ આસ્થાના પ્રતીક એવા મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો પાટોત્સવ યોજાયો હતો. મોડાસા શહેરના મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મંદિરનો પાટોત્સવ યોજાયો છે, જેમાં મોડાસા શહેરના દીપ વિસ્તારમાં આવેલ આસ્થાના પ્રતીક એવા મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો પાટોત્સવ યોજાયો હતો. ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ગણેશ યાગ યોજવામાં આવ્યો હતો. ભક્તો પાટોત્સવનો લાભો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. જય ગણેશ. મનોકામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિર, જિલ્લો અરવલ્લી, ગામ મોડાસા અને મનોકામના સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા આ ગણેશ મહોત્સવ વત્તા દર પ્રતિ વર્ષે ગણપતિ દાદાનો પાટોત્સવ અહીંયા કરવામાં આવે છે. આજે લઘુ ગણેશ યાગ રાખીને ગણપતિ દાદાના દર વર્ષના નિમિત્ત પ્રમાણે જન્મદિવસ ઉજવવાનો અને પાટોત્સવ અહીંયા આગળ આજે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. અને બધા જ કારોબારી ટ્રસ્ટી અને શિવભાઈ રાવલ, હાર્દિકભાઈ પંડ્યા અને શૈલેષભાઈ પંડ્યા આ બધા જ ભેગા થઈને આ કાર્યક્રમની અંદર હાજરી આપી અને આની શોભા વધારે છે. દરેક દર્શનાર્થીઓ ગામની અંદર રહેનારા દરેક પણ દર્શન કરવા આવે છે. અમારા મંદિરના પ્રમુખ શ્રી ડોક્ટર યોગેશ ઉપાધ્યાય પણ અહીંયા આ મહોત્સવમાં હાજર રહે છે. જય ગણેશ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.